શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની સોનગઢ તાપી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવાજી મહારાજની એકતા, અખંડતા, સમરસતા અને સંસ્કૃતિના વારસાને ટકાવી રાખનાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ શ્રી સ્વામિનારાયણ મંદિર ઉકાઈના સંત શ્રી કોઠારી સ્વામી, શ્રી યોગેશ સ્વામી તથા મહારાષ્ટ્રીયન સમાજ અગ્રણી કાંતિ આપ્પા વામનરાવ પાટીલ દ્વારા મહારાજશ્રીને માલ્યાર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મ જયંતિમાં કિલ્લે સોનગઢ ખાતે ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શિવ પ્રેમી ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વરિષ્ઠ નાગરિક ડોક્ટર સતીશ પાટીલ દ્વારા મહારાજશ્રીની ગાથા વર્ણવી હતી. સ્વર્ગસ્થ શ્રી બાળાભાઈ દ્વારા સ્થાપિત પ્રતિમાને પુષ્પમાળા ચડાવી તેમના સમર્પણને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો નાના બાળકો અને બાલિકાઓ દ્વારા સ્વરક્ષણ માટેનો લાઠી દાવની કૃતિ રજૂ કરવામાં આવી હતી, જે આજની પેઢી માટે ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય રહી હતી. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ 2026ના કાર્યક્રમને સફળ બનાવવા સોનગઢ નગરપાલિકા, પોલીસ પ્રશાસન, ગંગા સમગ્ર તાપી પ્રાંત, શ્રી સંત જ્ઞાનેશ્વર ભજની મંડળ, શ્રી ગોગા બાપા આદેશ ગ્રુપ તથા શ્રી વિઠ્ઠલ રૂક્ષ્મણી ગ્રુપ જેવા સેવાભાવી સંગઠનોએ ખડે પગે સેવા આપી કાર્યક્રમને સફળ બનાવી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સિદ્ધાંતોનું અનુસરણ કરી એકતાની મિસાલ આપી કાર્યક્રમનું ગૌરવ વધાર્યું હતું.